ગાંધીનગર ખાતે યુસીસીની બેઠક મળી ત્યારે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આ બેઠક મળી છે। બેઠકમાં મુખ્યમંत्री भूपेंद्र पटेल પણ ઉપસ્થિત રહ્યા। जो चर्चाएं हुई वो सभी चर्चाओं का एक निष्कर्ष उन्होंने रखा है और ये औपचारिक बैठक के बाद ये फाइनल ड्राफ्ट करके सरकार को बहुत जल्दी वो देंगे। तो आ यूसीसीની બેઠક કરવામાં આવી અને બેઠકમાં મુખ્યમંत्री भूपेंद्र पटेल પણ ઉપસ્થિત રહ્યા। બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા। फॉर्मल मीटिंग हुई। नीचे रखो भाई। आज आप गुजरात के मुख्यमंत्री से मिले, क्या आप सुनिए पहली मेरी बात। कल हम गवर्नर से मिले, आज हम चीफ मिनिस्टर साहब से मिले। औपचारिक मीटिंग थी, उनके थोड़े व्यूज़ लिए, हम लोगों ने थोड़ा डिस्कशन किया, बस इतना ही और ज़्यादा कुछ नहीं। रिपोर्ट कब अभी फिक्स नहीं है डेट हमारी, बट होगा ये महीने में होना चाहिए। नेक्स्ट एक और एक्सटेंशन की जरूरत पड़ेगी? नहीं, ऐसे लगता नहीं है, ऐसे लग नहीं। मैम आप जोन वाइज हर जगह हर जिले में आपकी कमेटी गई है, तो ज़्यादातर कौन से ओपिनियन है जो सामने आए हैं? नहीं, वो अभी आज मैं नहीं बात करूँगी उसके बारे में। हमने हमारा सब रिकॉर्ड है, रिकॉर्ड रखा है हर मीटिंग का। काफ़ी मीटिंग हुई है ऑल ओवर द स्टेट, सब जगह जाके, और पूरा रिकॉर्ड रखा है। रिप्रेजेंटेशंस आई, उनका रिकॉर्ड है। जो हमारी पर्सनल मीटिंग्स आई, पॉलिटिकल लीडर्स, रिलीजियस लीडर्स, वो सब हमने रिकॉर्ड कर दिया रखा है। तो आगे हम ज़्यादा कुछ बात अंदर एनी चर्चा थी અને ચર્ચા થયાના અંતે લગભગ એકાદ માસની અંદર અથવા તો એનાથી કદાચ થોડો ઘણો વધારે પ્લસ માઇનસ સમય થાય, પરંતુ એ સંપૂર્ણ રિપોર્ટ એ સીએમ સાહેબને સોંપશે। બનાસકાંઠાના થાવર ગામે શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ સામે આવ્યો છે અને ધાનેરાના શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ સામે આવ્યો છે। 7 વર્ષના દર્દીનું ડિપ્થેરિયાથી મોતની આશંકા સેવાઈ રહી છે। જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી સહિત આરોગ્યની ટીમો પહોંચી થાવર ગામમાં ડિપ્થેરિયાથી 2017માં ધાનેરાના લવારા ગામમાં 3 બાળકોના મોત નીપજ્યા હતા। હાલ માત્ર 7 વર્ષના બાળકના મોતથી આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે અને ખાનગી લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા 5 દિવસ પહેલા સેમ્પલ લેવામાં આવ્યું હતું, રિપોર્ટ આવવાનું હજુ બાકી છે, તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। તો ધાનેરાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં 7 વર્ષનું જે બાળક છે તેનું મોત નીપજ્યું છે। ડિપ્થેરિયાના કેસના કારણે આ મોત નીપજ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, 7 વર્ષના દર્દીનું મોત નીપજ્યું છે ડિપ્થેરિયાને કારણે, શું અપડેટ? ચોક્કસથી ધાનેરા તાલુકાના થાવર ગામની અંદર 7 વર્ષના બાળકનું ડિપ્થેરિયા ના શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે મોત નીપજ્યાનું અત્યારે સામે આવી રહ્યું છે। મહત્વની વાત તો એ છે કે છેલ્લા 4-5 દિવસથી આ જે બાળક છે તે ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો અને જ્યારે ખાનગી લેબોરેટરીના રિપોર્ટમાં ડિપ્થેરિયા પુરવાર થયો છે। 5 દિવસ પહેલા આરોગ્ય વિભાગ દ્વારા પણ રિપોર્ટ લેવામાં, સેમ્પલ લેવામાં આવ્યા હતા, પરંતુ હજી સુધી રિપોર્ટ આવ્યો નથી। તેને લઈને આરોગ્ય વિભાગ એવું કહી રહ્યું છે કે અત્યારે આ શંકાસ્પદ ડિપ્થેરિયા છે, પરંતુ આરોગ્યની જે તમામ ટીમો છે તે તમામ ટીમો જે અત્યારે જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને બધા સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે। અગાઉ પણ 2017માં લવારા ગામમાં 3 બાળકોના ડિપ્થેરિયાથી મોત થયા હતા। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પાટણ જિલ્લામાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે। ચાણસ્માના વડાવલી ગામે કપિરાજના હુમલા જોવા મળી રહ્યા છે। વડાવલી ગામે છેલ્લા કેટલાક દિવસોથી લોકોને ઇજાગ્રસ્ત કરવામાં આવી રહ્યા છે। વાઘજીપુરા અને ઘાચીવાસનામાં કપિરાજે અનેક લોકોને કરડીને ઈજા પહોંચાડી છે। બાળકી અને મહિલાઓ સહિત 3 થી વધુ લોકો પર હુમલાઓ કર્યા તો ગામ લોકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી। ફોરેસ્ટ વિભાગની ટીમે ગામમાં પાંજરું મૂક્યું છે। પાંજરામાં કપિરાજ ન આવતા ગામમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો કેટલાક દિવસોથી કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે। સંવાદદાતા અશરફ અમારી સાથે જોડાઈ ગયા છે। અશરફ, પાટણ એવો વિસ્તાર કે જ્યાં આગળ કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે, કયા પ્રકારે કામગીરી થઈ રહી છે તેને રોકવા? બિલકુલ કોમલ, ચાણસ્માના વડાવલી ગામનો જે વાઘજીપુરા અને ઘાંચી વિસ્તાર છે ત્યાં કપિરાજનો છેલ્લા 3-4 દિવસથી આતંક જોવા મળ્યો છે। અને આ કપિરાજ અત્યાર સુધી જે વિગતો મળી છે કે એક મહિલા અને એક બાળકીને ક્યાંક બચકા ભરીને ઈજા
પહોંચાડી છે. બીજી બાજુ કપિરાજ અત્યાર સુધી મહિલાઓ પર જ ક્યાંક હુમલો કરવામાં આવે છે, પરંતુ હજી સુધી કપિરાજ ક્યાંક પાંજરે નથી. પરંતુ ટીમ પણ પર પાંજરો મૂક્યો છે, પરંતુ અત્યારે પણ જે રીતે અપડેટ લીધી અધિકારી જોડે વાત કરી છે, હજી સુધી કપિરાજ પાંજરે ન પુરાવાના કારણે ગામ લોકો ક્યાંક ભયમાં જોવા મળી રહ્યા છે. કારણ કે અત્યાર સુધી 2 થી 3 લોકોને ઇજાગ્રસ્ત પણ કરી ચૂક્યો છે. તેમ છતાં હજુ સુધી કપિરાજ પાંજરે ન પુરાતા લોકો ક્યાંક ભયભીત છે કે હજુ પણ ક્યાંક નાના બાળકોને પણ આ કપિરાજ ક્યાંક ઇજાઓ પહોંચાડી શકે છે. જી અશરફ, સમગ્ર માહિતી